દોસ્તો, વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ ગણાતા મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેઓની મુશ્કેલી વધતાની સાથે જ હવે એમનો બંગલો જપ્ત કરવામાં આવ્યો છે. દેવાળિયા તરીકે ગણાતા અનિલ અંબાણી કે જેઓ એક સમયે બિલિયનરોની યાદીમાં સ્થાન પામ્યા હતા, પરંતુ આજે અનિલ અંબાણીના પરિવારના સભ્યો છે એમની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. પહેલાં બંગલો જપ્ત થયો અને પછી પણ એમનું કેટલીક કાર્યવાહી છે આગળ વધી છે અને બીજો અનેક ખુલાસાઓ થયા છે. ત્યારે આ બંગલો જે છે એબોર્ડ નામનો બંગલો જપ્ત થતાની સાથે જ એમના ઉપર પછી પણ ઘણી બધી કાર્યવાહી થઈ છે અને ત્યારે એમની મુશ્કેલી શું વધી છે અને આગળ અનિલ અંબાણી જે છે એ મુકેશ અંબાણીના ભાઈ છે અને આજે એમની સ્થિતિ બગડતી જાય છે. ત્યારે આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલી વાર આવ્યા છો તો બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં વાત કરી દઈએ તો મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી કે જેઓ રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન છે. રિલાયન્સ કોમ્યુનિકેશનની જવાબદારી આ મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણી સંભાળી રહ્યા છે. મુકેશ અંબાણી તો એન્ટિલિયા બંગલોમાં રહે છે જે 15,000 કરોડની કિંમતનો છે, પરંતુ જે બંગલોમાં અનિલ અંબાણી રહે છે તે મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોની જેવી જ સુવિધાઓ ધરાવતો બંગલો છે, પરંતુ એમનું નામ એબોર્ડ હાઉસ છે. આ એબોર્ડ હાઉસ જે અનિલ અંબાણી માટે ખાસ ઘર છે એ હવે જપ્ત કરવામાં આવ્યું છે, કારણ કે ઈડી દ્વારા જે છે એમના ઘરની જપ્તી અને ત્યારબાદ એમની જે કાર્યવાહી છે હવે ચાલી રહી છે. ત્યારબાદ બીઓબી સાથેનો ફ્રોડનો પણ એમની જે કાર્યવાહી છે એવું પણ કેટલાક સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું. તો પછી હવે અનિલ અંબાણી જે છે એમની સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે. એવા સમયે અંબાણી પરિવાર ચિંતામાં મુકાયો છે. અનિલ અંબાણી એક સમયે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા. આજે ભલે મુકેશ અંબાણી વિશ્વના બિલિયનરોની યાદીમાં સ્થાન પામેલા હોય, પરંતુ અનિલ અંબાણીનું નામ પણ એક સમયે બિલિયનરોની યાદીમાં આવતું હતું. ત્યારે પણ એમની લક્ઝરિયસ સુવિધાઓની કોઈ કમી નહોતી. બંને ભાઈ એકબીજાને વખતો વખત ટક્કર આપતા હોય છે. પરંતુ દોસ્તો, દિવસે ને દિવસે જેવું સ્થાન એમનું ઊંચું હતું એટલું જ સ્થાન હવે નીચું આવી ગયું છે અને હવે તેઓની સ્થિતિ ખૂબ ભયંકર થતી જાય છે. દિવસે ને દિવસે અનિલ અંબાણી હવે દેવાળિયા બનતા જાય છે. એવા સમયે એમની અનેક કાર્યવાહીઓ પણ સામે આવી રહી છે. મુકેશ અંબાણી અને એમનો પરિવાર તો એન્ટિલિયા બંગલોમાં રહે છે, જે પણ ખૂબ મોંઘો બંગલો છે. આ બંગલોને પણ ટક્કર ન આપી શકે એવો બંગલો અબોર્ડ હાઉસ જે અનિલ અંબાણીનું છે, પરંતુ સુવિધાઓમાં કોઈ કમી નથી. અનિલ અંબાણીનો બંગલો કે જે એબોર્ડ છે, મુકેશ અંબાણીનો બંગલો જે એન્ટેલિયા છે, એન્ટેલિયા 15,000 કરોડની આસપાસની કિંમતનો છે. એમાં જે લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો એમની તમામ ઊંચી છત, વિશાળ ડાઇનિંગ ટેબલ, વિશાળ રસોઈનો એરિયા અને આ સાથે જ એમનો દરેક ખૂણો ખૂબ આકર્ષક છે. વિશાળ બેડરૂમ એરિયા અને કાર પાર્કિંગની વાત કરવામાં આવે તો એકસાથે અનેક કારો પાર્ક થઈ શકે એવું કાર પાર્કિંગ મુકેશ અંબાણીના એન્ટિલિયા બંગલોમાં છે. આ સાથે જ અન્ય સુવિધાઓમાં થિયેટર, જીમ, સ્પા એરિયા અને આ સ્નો રૂમ પણ બનાવવામાં આવ્યો છે. આ તમામ સુવિધાઓની વચ્ચે અંબાણી પરિવારના તમામ સદસ્યો એટલે કે મુકેશ અંબાણીના પરિવારજનો એન્ટિલિયા બંગલોમાં રહે છે. તો પછી અનિલ અંબાણીનો જે બંગલો છે એ મુકેશ અંબાણીના બંગલોની કિંમત છે એનાથી ત્રીજા ભાગનો છે, એટલે કે આશરે 5,000 કરોડની આસપાસની કિંમતનો બંગલો એબોર્ડ હાઉસ છે. એન્ટિલિયાને પણ ટક્કર આપનારા આ બંગલાઓમાં એમાં એક સ્થાન અબોર્ડ હાઉસનું છે જે અનિલ અંબાણીનો છે. ત્યારે અનિલ અંબાણીની મુશ્કેલી વધતાની સાથે જ હવે એમનું ઘર જપ્ત થતાં જ એની મુશ્કેલી વધી છે. ત્યારે વખતો વખત એમની તસવીરો સામે આવતી હોય છે, એમના ઉપર કાર્યવાહી થતી હોય છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો અમારી માહિતી અને જ્ઞાન તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.